ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી એટલે છોટા કાશી તરીકે જાણીતું શહેર છે। ત્યારે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળતી હોય છે। ત્યારે આ વર્ષે લીંબડી શહેરમાં દ્વિતીય રથયાત્રા મહોત્સવની ઉજવણી લીંબડી નિંબ પાર્કપીઠ મોટા મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ જનમેદની જોડાઈ હતી। ત્યારે ખાસ વાત કરવામાં આવે તો એલસીબી, એસઓજી, જીઆરડી, હોમગાર્ડ સ્ટાફ સહિતના પોલીસ સ્ટાફનો બંદોબસ્ત આ સંપૂર્ણ યાત્રા દરમિયાન રહ્યો હતો। ત્યારે યાત્રામાં સાધુ સંતો તેમજ નામાંકિત વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રી જગન્નાથ યાત્રામાં ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ એકતા પણ જોવા મળી હતી। ત્યારે સરવૈયા હનુમાન ચોક ખાતે લીંબડી મુસ્લિમ સમાજ દ્વારા આ યાત્રામાં પરિક્રમા કરતા તેમજ દર્શનાર્થીઓને ઠંડુ પીણું પણ પીવામાં આવ્યું હતું। તેમજ હિન્દુ મુસ્લિમ એકતા સદાય માટે લીંબડીમાં આ જ રીતે રહે તેવી દુઆ પણ કરવામાં આવી હતી। ત્યારે યાત્રાની રૂટની શરૂઆત સૌરાષ્ટ્ર નિમ પાર્કથી શરૂ થઈને ગ્રીન ચોક, રાજકવે ચોક, સરવૈયા હનુમાન ચોક, ચબુતરા ચોક, ભલગામડા ગેટ, હોસ્પિટલ રોડ લઈને શ્રી સૌરાષ્ટ્ર નિંબાસપીઠ મોટા મંદિર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ યાત્રામાં બાળકો દ્વારા અલગ અલગ પ્રકારની પ્લોટ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, તેમજ ધાર્મિક ચિત્રો પણ રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે રાસ મંડળો, ગરબા, ડીજેના તાલથી સમગ્ર લીંબડી ઝૂમી ઉઠ્યું હતું। ત્યારે આ સંપૂર્ણ યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અસમયે ઘટના તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને અલગ અલગ વિસ્તારોમાં તેમજ પૂરી યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ઘરે આ યાત્રા દરમિયાન શેરીએ અને વિસ્તારમાં જય જગન્નાથના નારા પણ જોવા મળ્યા હતા। તેમજ યાત્રામાં નાયબ મુખ્ય જગદીશભાઈ મકવાણા, લીંબડી ધારાસભ્ય રાણા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના બકુલભાઈ ખાખી સહિતના લોકો જોડાયા હતા। ત્યારે રથયાત્રાને સફળ બનાવવા માટે લીંબડી સૌરાષ્ટ્ર નિમ પાર્કપીઠ મહંત લલિત કિશોરદાસજી, તેમના અનુયાયી અને લીંબડીની અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ તેમજ અલગ અલગ સમાજના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી। આજે યાત્રા નીકળી બાબતે શું કહેશો? જ્યારે રથયાત્રા છે ત્યારે તમે પણ મુસ્લિમ સમાજના અગ્રણી તરીકે શું અનુભવી રહ્યા છો? ખાસ તો આજે અષાઢી બીજ નિમિત્તે અલગ અલગ જગ્યાએ જે રથયાત્રા નીકળે છે, લીંબડીના અહોભાગ્ય છે કે આજે બીજા વર્ષે રથયાત્રાનું આયોજન મોટા મંદિર દ્વારા કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે મજહબ નહીં સિખાતા આપસ મેં બે રખના, હિન્દી હૈ હમ વતન હૈ, હિન્દુસ્तान હમારા। અમે અહીંયા સરવૈયા હનુમાને દૂધ કોલ્ડ્રિંકનો પ્રોગ્રામ મુસ્લિમ સમાજ દ્વારા અહીંયા દાવરસા શેરીના નાકે સમસ્ત મુસ્લિમ સમાજ લીંબડી દ્વારા ચા પાણીનું બાપુના કહેવાથી અમે શરબતનું પ્રોગ્રામ આયોજન કર્યું હતું। તો બાપુ કે બેટા ચા રાખો, એટલે અમે ચાનું આયોજન કર્યું છે। અને આ તમે જુઓ છો જે બધા મુસ્લિમ સમાજ કેટલો ઉત્સાહ છે, કારણ કે લીંબડીમાં એક ધાર્મિક કાર્ય થવા જઈ રહ્યું છે, તો એમાં બધાનો ભાગ એકતા સચવાઈ રહે, બધાનો હિસ્સો રહે અને બધા ઉપર કૃપા વર્ષે બસ એ જ તમારા સાથે અમે આયોજન કર્યું છે। આજ રોજ જ્યારે રથયાત્રા નીકળી હોય તો હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી, એ બાબતે શું કહેશો? અમારા લીંબડી ગામને નસીબદાર અમે એ છીએ કે લીંબડી ગામને છોટા કાશીનું બિરુદ મળેલ છે, બરાબર। અને શ્રી લાલદાસ બાપુએ આવું બહુ મોટું ભવ્ય કાર્યક્રમ રાખેલ છે, એના માટે અમે ગૌરવ અનુભવીએ છીએ। અને અમને અહીંયા એમની સેવા કરવાનો એક લાભ મળ્યો છે, એના માટે અમારી જાતને અને મુસ્લિમ સમાજ એકતા જે છે, મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ એક થઈને રહે છે, એનું ઉદાહરણ છે આરવી। અને અમારા લીંબડીમાં કાયમ આવું જ ભાઈચારો રહે એવી જગન્નાથ બાપુને, લાલદાસ બાપુને ઉપરવાળા ખુદા તાલાને દુઆને પ્રાર્થના કરે છે કે આવી જ એકતા કાયમ જળવાઈ રહે। શું કહે યાત્રા બાબતે? જય શ્રી રામ। હા, યાત્રા બાબતે શું કહેશો? વિશાળ શોભાયાત્રા ભગવાન જગન્નાથજી મોટા મંદિર દ્વારા નીકળી છે। એની અંદર તમામ ભાવિ ભક્તો, તમામ સંસ્થાઓ, એમાં આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ભજન દળ અને આપણા બધા કાર્યકર્તાઓ રથની આગળ આજુબાજુમાં તમામ કાર્યકર્તાઓ રસ્તાની અંદર ધ્યાન રાખે બધી વ્યવસ્થા છે। તો શોભાયાત્રા જબર વિશાળની અંદર લીંબડીના પાર્વતીની અંદર નીકળી રહી છે। અને શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત આપણે મોટા મંદિરથી ગ્રીન ચોકથી ડાયરેક્ટ આપણે સરવૈયા હનુમાન સરકારી હોસ્પિટલ સત્વરાણી ભોજનશાળાથી મોટા મંદિર પૂર્ણાવતી થશે। કલ્પેશ વાડેર, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।